ગરીબોના મસીહા ખજૂરભાઈ ડીસાની મુલાકાતે. ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની ડીસાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ડીસાવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમના સ્નેહ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. ખજૂરભાઈએ ડીસાવાસીઓને તેમના ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલની પેઢીને પણ ખુલ્લું મૂકવામાં આવી હતી. આ સાથે જ ખજૂરભાઈએ ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો, જે તેમણે જાતે કંપની તૈયાર કરી છે. તેમણે ખાતરી આપી કે તેમનું સિંગ તેલ ઉચ્ચ ગુણવત્તાવાળું અને આરોગ્ય માટે ફાયદાકારક છે. ડીસાવાસીઓ સાથે વાતચીત કરતા ખજૂરભાઈએ જણાવ્યું હતું કે મને ડીસામાં આવીને ખૂબ આનંદ થયો. અહીંના લોકોનો પ્રેમ અને સમર્થન જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેમણે વધુમાં ઉમેર્યું કે હું ડીસાવાસીઓને મારા શુદ્ધ સિંગ તેલનો ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું, જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરભાઈની આ મુલાકાત દરમિયાન ખજૂરભાઈના ચાહકો સહિત ડીસાવાસીઓ માટે એક યાદગાર બની રહી હતી. જ્યારે આ પ્રસંગે હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જય શ્રી રામના નાદ સાથે ખજૂરભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આજે ડીસામાં આવ્યો છું અને જે પબ્લિકનો પ્રેમ, જે પબ્લિકનો આદર મારા પ્રત્યે બપોરના 1:30 વાગે કોઈ કલ્પના ન કરી શકે કે ભાઈ બપોરના 1:30 વાગે કોઈ કોઈની માટે ફ્રી હોય કે ન હોય. મને પોતાને વિશ્વાસ નહોતો કે ભાઈ પબ્લિક હશે કે નહીં, પણ 1:30 વાગે એ પાછા ભર ઉનાળે જે પબ્લિકોનો પ્રેમ મારા પ્રત્યે રહ્યો છે, આટલું બધું પબ્લિક આવ્યું. અને અમારું જે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ છે એ ડીસામાં અવેલેબલ છે. એટલે જેટલા પણ ડીસાવાળા છે, તમે હંમેશા સારું પહેરવામાં માનો છો, સારું ખાવામાં માનો છો, એટલે તમામ ડીસાવાળાને કહીશ કે થોડું ખાઓ પણ સારું ખાઓ. આપણી ગુજરાતની આબોહવા અનુરૂપ કોઈ સિંગ તેલ હોય તો એ સિંગ તેલ છે. કારણ કે આપણે અત્યાર સુધીમાં દુનિયાભરના તેલ ખાતા આવ્યા છીએ. તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાં સરસોનું જ તેલ ખાય છે, એક જ તેલ ખાય છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં ખાલી નારિયેળનું જ તેલ ખાય છે. પણ ગુજરાત એક એવું છે કે જ્યાં 55 પ્રકારના તેલ બધા ઉપાડી જાય છે. એટલે તમામ લોકોને ખાસ મારે એ કહેવાનું કે ભાઈ થોડું ખાઓ પણ સારું ખાઓ. ને આપણી આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય તો એ સિંગ તેલ છે. તો ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ ઉત્તમ ઉપાય છે. એટલે ડીસાવાળાને વિનંતી કરું છું કે તમારા દીકરાને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જય માતાજી. અને જેટલા પણ આ લોકો ડીસાના આવ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર, કેમ કે બાઉન્સર હતા નહીં અને આ લોકોએ જે દિલથી એક મહેમાન તરીકે મને જે પ્રેમ આપ્યો છે, તો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. જેટલા લોકો આવ્યા છે, આવેલા આ બધા તમે જુઓ પઠ્ઠા જેવા માણસો છે, કઈ ઘટે નહીં. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર, જેટલા પણ ડીસાના લોકો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.